નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું કે નાનામાં નાની એવી કઈ સંખ્યા છે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. હવે આપણે એવી નાનામાં નાની સંખ્યા કે જેના વડે ભાગવાથી મળતી પૂર્ણ સંખ્યા હોય આપેલી સંખ્યા માટે ખાસ સમજજો. આની પહેલાં આપણે દાખલા નંબર 5માં જે પહેલું એક્ઝામ્પલ જોયેલું એમાં 252 જ હતા અને 252ને 7 વડે ગુણવાથી આપણને શું કઈ સંખ્યા મળેલી? 1764. તો હવે આપણે આપેલી જે સંખ્યાઓ છે એના માટે એવી નાનામાં નાની સંખ્યા મેળવવાની છે કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને પૂર્ણ વર્ગ સંખ્યાનું પણ આપણે વર્ગમૂળ શોધવાનું છે. સૌથી પહેલાં તો આપણે સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 6 એનો પહેલો દાખલો 252. ચાલો આપણે 252 છે એના અવિભાજ્ય અવયવ પાડીશું. સૌથી પહેલાં 2 વડે ભાગ ચાલશે. 2 × 2 2 × 2 4 2 6 12. ત્યાર પછી 2 વડે ભાગ ચાલશે. ત્યાર પછી 3 વડે, કારણ કે 63 છે ને અંકોનો સરવાળો 3 + 6 9 થાય છે. 21 3 63 3 7 21 અને 7 × 1 7. તો આપણને 252 છે એના અવિભાજ્ય અવયવ શું મળે? 2 × 2 × 3 × 3 × 7. હવે આપણે જે રીતે આગળની મેથડમાં જોયું કે 7ની જોડ મળતી નથી, 252ને આપણે અવયવ પાડેલા અને એમાં આપણે અવિભાજ્ય અવયવ જે 7 છે એની જોડ મળતી નથી. તો અહીં પણ 7ની જોડ મળતી નથી. અને કોઈ પણ સંખ્યા જે પૂર્ણ વર્ગ હોય, ખાસ સમજજો, પૂર્ણ વર્ગ સંખ્યા છે એના જ્યારે આપણે અવયવ પાડીએ, ઉદાહરણ તરીકે આપણે 36 લઈએ તો 2 2 4 3 12 3 36. એના જે અવયવ હોય અવિભાજ્ય અવયવ એ હંમેશા જોડમાં જ મળવા જોઈએ. એટલે અહીં 2 છે જોડમાં મળે છે, 3 જોડમાં મળે છે, પણ 7ની કોઈ જોડ નથી. એટલે આપણે શું કરવું પડશે કે 252 છે એને 7 વડે ભાગવા પડે. એટલે આપણે લખશું અહીં અવિભાજ્ય અવયવ 7ની જોડ નથી, તેથી 252ને 7 વડે ભાગવા પડે. ચાલો આપણે 252 છે એને 7 વડે ભાગીએ. અહીંયા પણ 2 × 2 × 3 × 3 × 7 બરાબર. આપણે કૌંસમાં અને ભાગ્યા 7. ચાલો આપણે 7 વડે બંને બાજુ ભાગાકાર કરેલો. શા માટે 7 વડે? કારણ કે 7ની જોડ નથી એટલા માટે. ચાલો 252ને 7 વડે ભાગીએ. 7 × 3 = 21, 7 × 6 = 42. આ બાજુ 7 7 કટ થઈ જશે. 2 × 2 × 3 × 3. ચાલો હવે આપણને જે સંખ્યા મળેલી છે 36 એનું આપણે વર્ગમૂળ મેળવવાનું છે. એટલે આપણે શું કરશું? વર્ગમૂળમાં 36 લખશું. તો 36નું આપણને વર્ગમૂળ કઈ રીતે મળશે? તો કે 2 નો વર્ગ × 3 નો વર્ગ. એટલે આપણે અહીં એ રીતે પણ લખી શકીએ. ખાસ સમજજો બરાબર. બે બાજુ આપણે વર્ગમૂળ લખવાનું છે. તમે આ સ્ટેપ કરી શકો અથવા એ સ્ટેપ ન કરવું હોય તો 36 = 2 નો વર્ગ × 3 નો વર્ગ. વર્ગમૂળમાં 36 લખશો એટલે આ બાજુ વર્ગ દૂર થઈ જશે, જમણી બાજુથી વર્ગ દૂર થશે. 36નું વર્ગમૂળ કેટલું મળે? 6. તો આપેલી જે સંખ્યા હતી 252 એને નાનામાં નાની સંખ્યા 7 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. કઈ સંખ્યા મળે છે આપણને? 36. શા માટે આપણે 7 વડે ભાગાકાર કરેલો છે? કારણ 7ની જોડ નથી. આપણે જે સંખ્યાના અવયવ પાડશું એ કેવા અવયવ હશે? અવિભાજ્ય અવયવ હશે. આ જે મેથડ છે કઈ છે? અવિભાજ્ય અવયવીકરણની મેથડ, રીત છે બરાબર. મેથડ અથવા રીત. તો અવિભાજ્ય અવયવીકરણની રીતથી આપણે 252ના અવિભાજ્ય અવયવ પાડીએ ત્યારે 2ની જોડ મળે, 3ની જોડ મળે, પણ 7ની જોડ મળતી નથી. તમે અહીં લાઇનિંગ પણ કરી શકો આ રીતે બરાબર. એ રીતે પણ ચાલે. ત્યાર પછી દાખલા નંબર 2
29 25 ચાલો 29 25 છે એનો ભાગાકાર 2 વડે થઈ શકશે નહીં, કારણ એકમનો અંક કેટલો છે 5, એકી સંખ્યા છે, બેકી સંખ્યા નથી. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તો એવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. એટલે એકમનો અંક 5 છે એટલે 2 વડે ભાગાકાર થઈ શકશે નહીં. હવે 3 વડે ભાગાકાર કરવા માટે 3ની વિભાજ્યતાની ચાવી યાદ કરો. આપેલી સંખ્યાના અંકોનો સરવાળો જો 3 વડે વિભાજ્ય હોય તો સંખ્યા છે 3 વડે વિભાજ્ય હોય. તો 5 + 2 7, 7 + 9 16, 16 + 2 18. તો અહીં અંકોનો સરવાળો આપણે કરીએ ત્યારે 18 મળે છે. તો 18 છે ને 3 વડે ભાગી શકાય છે. એનો અર્થ શું થયો કે જે 29 25 સંખ્યા છે ને 3 વડે આપણે ભાગી શકીએ. ચાલો 3 વડે ભાગાકાર કરીએ. 3 9 27, 2 3 7 21 ને 3 5 15. તમારે તો તમે જે રીતે ભાગાકાર કરો એ રીતે જ કરવાનું છે. ચાલો પાછો આપણે 3 વડે ભાગ ચલાવીએ, કારણ કે 9 ને 7 16 ને 5 21. ચાલો 3 3 9, 3 2 6, 3 5 15. ચાલો હવે 5 + 2 7 + 3 એટલે 10. હવે 3 વડે ભાગ ચાલશે નહીં, પણ કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે. 5 6 30, 2 5 5 25. ચાલો 13 વડે ભાગ ચલાવીએ તો 29 25 છે એના અવિભાજ્ય અવયવ આપણને શું મળે છે? 3 × 3 × 5 × 5 × 13. હવે આપણે શું કરવાનું છે તો કે 3ની જોડ છે, 5ની જોડ છે, પણ 13ની જોડ નથી. અહીં અવિભાજ્ય અવયવ 13ની જોડ નથી. તેથી 29 25 અથવા 2925 ને 13 વડે ભાગવા પડે. 29 25 ભાગ્યા 13 બરાબર 3 × 3 × 5 × 5 × 13 અને ભાગ્યા 13. ચાલો 29 25 નો આપણે 13 વડે ભાગાકાર કરીએ. 13 2 26 કેટલા મળશે આપણને? 3. પાછા 13 2 26 અને 13 5 65. આપણે 29 25 છે એનો 13 વડે ભાગાકાર કરીએ જ. તમે આ રીતે પણ ભાગાકાર કરી શકો. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, હું જે રીતે ભાગાકાર કરું એ રીતે કરવાનું નથી. તમારે 13 2 26 અહીં -3, પાછા 2 આપણે ઉતારીએ. 13 2 26 -6, 5 ઉતાર્યા 13 5. તમારે આ રીતે ભાગાકાર કરવાનો છે. ચાલો આ બાજુ શું મળશે? 3નો વર્ગ અને 5નો વર્ગ, કારણ કે 13 કટ થઈ જશે. આપણે ભાગાકાર કરીએ છીએ. વર્ગમૂળમાં 225 લખીએ. શું મળશે? 3 × 5. ચાલો 225નું વર્ગમૂળ આપણે કેટલું મળ્યું? 15. ખાસ સમજજો કે અહીં એક લાઈન તો તમારે લખવાની જ છે. હું એ લખતો નથી, પણ તમારે એ લાઈન લખવાની છે કે આમ 29 25 ને નાનામાં નાની સંખ્યા 13 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. આપણે 29 25 છે અને 13 વડે ભાગીએ, એ નાનામાં નાની સંખ્યા છે. એને 13 વડે ભાગીએ એટલે જે સંખ્યા મળે 225 એ કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ. એટલે ખાસ સમજજો કે તમને જ્યારે દાખલામાં એ રીતનું આપેલું હોય કે નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી કે નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી, તો જે સંખ્યાની જે અવિભાજ્ય અવયવની જોડ ન મળતી હોય એના વડે ગુણાકાર કરવાનો ને એના વડે જ ભાગાકાર કરવાનો. ખાસ સમજો, ગુણાકારનો દાખલો, ભાગાકારનો તમને 252 છે એ બેયમાં આપી શકે કે એને કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને, કઈ સંખ્યા વડે ભાગવાથી. તો 7 વડે ગુણીએ એટલે 1764 મળે, 7 વડે ભાગીએ એટલે 36 મળે. ખાસ સમજો, 36 ને 1764 બંને પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે તમને એક દાખલામાં બંને આપી શકે, બરાબર. તો 29 25 છે એને નાનામાં નાની સંખ્યા 13 વડે ભાગવાથી મળતી સંખ્યા કેવી હોય? પૂર્ણ વર્ગ સંખ્યા હોય. આપણે અહીં અવયવ પાડેલા છે, ખાસ સમજો. અહીં તમે ભૂલ ન કરતા. 3 9 27, 2 3 7 21, 3 5 15, 3 3 9, 3 2 6 1, 3 5 15. 5 વડે ભાગ ચાલશે, 3 વડે નહીં ચાલે, કારણ કે 3 + 2 + 5 આનો ટોટલ કેટલો મળે? 10 વડે. 10 ને 3 વડે ભાગી શકાતા નથી. હવે 5 વડે ભાગ ચલાવીએ એટલે 5 6 30, 5 5 25, 5 13 65 અને 13 72, બરાબર.
ત્યાર પછી દાખલા નંબર 3 396. ચાલો સૌથી પહેલાં 396 છે એના અવિભાજ્ય ઉપયોગ પાડીએ. 2 વડે ભાગ ચાલશે કારણ કે એકમનો અંક 6 છે. 2 × 2 2 9 18 2 8 16. પાછા 2 વડે ભાગ ચાલશે. 2 9 18 2 9 18. હવે 3 વડે ભાગ ચાલશે. ચાલો પાછો 3 વડે ભાગ ચાલશે અને પાછો 11 વડે ભાગ ચાલશે. તો 396 ને આપણે અવિભાજ્ય અવયવ શું મળ્યા? 2 × 2 × 3 × 3 × 11. અહીં અવિભાજ્ય અવયવ 11ની જોડ નથી. તેથી 396 ને 11 વડે ભાગવા, ખાસ સમજો 396 છે એને 11 વડે ભાગવા પડે. 396 ને આપણે 11 વડે ભાગીએ. 396 ભાગ્યા 11. આ બાજુ 2 × 2 × 3 × 3 × 11 ભાગ્યા 11. ચાલો અહીં 11 × 3 33, 11 × 6 66. 2 નો વર્ગ અને 3 નો વર્ગ. હવે 36 આપણે વર્ગમૂળ કાઢવાનું છે. વર્ગ દૂર થશે તો 36 વર્ગમૂળ કેટલું મળશે આપણને? 6. બરાબર. 36 વર્ગમૂળ કેટલું મળે છે? 6. તો 36 છે પૂર્ણવર્ગ સંખ્યા છે, પણ એ આપણે 396 ને 11 વડે ભાગવાથી મળે છે. અને શા માટે 11 વડે? કારણ કે 11ની જોડ નથી. એટલે 11 વડે ભાગીએ તો 36 વડે પૂર્ણવર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ કેટલું? 6. ચાલો દાખલા નંબર 4. 2645. 2 વડે ભાગ ચાલશે નહીં. 3 વડે 2 + 6 8 + 4 12 + 5 17. ચાલો 3 વડે પણ ભાગ ચાલશે નહીં કારણ કે અંકોનો સરવાળો આપણને 17 મળે છે અને 17 છે એ 3 વડે વિભાજ્ય નથી. તો 5 વડે ભાગ ચાલશે. ચાલો 5 વડે 5 × 5 = 25. આપણે 2645 છે એટલે 5 વડે ભાગવાના છે એટલે 5 × 5 = 25 વધી 1 14 મળશે. 5 × 2 = 10 5 × 9 = 45. ચાલો આપણને કેટલા મળ્યા? 529. હવે 529 છે એ 23 નો વર્ગ છે એટલે 23 અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે 529 છે ને 13 વડે જ ભાગવા પડશે. એ પહેલાંની જે અવિભાજ્ય સંખ્યા છે એના વડે ભાગ ચાલશે નહીં. 2 3 5 7 11 13 17 19 આ બધી જ અવિભાજ્ય સંખ્યા છે એના વડે ભાગ ચાલશે નહીં. કેટલા વડે ભાગ ચાલશે? 23 વડે. 23 અને અહીંયા 23 1 23. 529 છે એ 23 નો વર્ગ છે. મેં તમને 1 થી 30 સુધીના વર્ગ લખાવેલા છે. બરાબર. ચાલો તો 2645 છે એના અવિભાજ્ય અવયવ આપણને શું મળ્યા? 5 × 23 × 23. અહીં અવિભાજ્ય અવયવ 5ની જોડ નથી. તેથી 2645 ને 5 વડે ભાગવા પડે. હવે આપણે 2645 છે ને 5 વડે ભાગીએ. ડાબી બાજુ ભાગાકાર કરીએ, જમણી બાજુ પણ ભાગાકાર કરવો પડે. 5 × 23 × 23 ને ભાગ્યા 5. ચાલો 2645 ને આપણે 5 વડે ભાગીએ. 5 વડે ભાગેલા જ છે. કેટલા મળશે? 529. અને આ બાજુ આપણને શું મળશે? ખાલી 23 × 23. ચાલો 529 = 23 નો વર્ગ. વર્ગમૂળમાં 529 બરાબર કેટલા મળશે આપણને? 23. તો 2645 છે એને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોય. એટલે આપણે 2645 ને 5 વડે ભાગીએ તો આપણને કેટલું મળે? 529. અને 529 છે એ 23 નો વર્ગ છે એટલે કે 529 નું વર્ગમૂળ આપણે શોધીએ તો આપણને કેટલું મળે છે? 23.
ત્યાર પછી દાખલા નંબર 5 2800 સૌથી પહેલા આપણે 2800 છે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે 2 કુબે 2 4 0 0 ચાલો 2 7 અને 0 0 હજી 2 વડે ભાગાલશે 350 ચાલો 2 કુબે 2 7 14 2 5 10 હવે 2 વડે ભાગ ચાલશે નહીં 5 + 7 12 12 + 1 13 13 ને 3 વડે ભાગી શકાતા નથી એટલે 175 છે અને 3 વડે ભાગી શકાતા નથી તો 3 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે 5 તો આપણે 5 વડે ભાગાકાર કરવો પડશે ચાલો 5 3 15 ને 5 5 25 5 7 35 7 1 7 તો 2800 છે એના અવિભાજ્ય અવયવ શું મળે છે આપણને 2 × 2 × 2 × 2 × 5 × 5 × 7 અહીં અવિભાજ્ય અવયવ 7ની જોડ નથી અહીં અવિભાજ્ય અવયવ 7ની જોડ નથી તેથી 2800 ને 7 વડે ભાગવા પડે ચાલો 2800 છે ને આપણે 7 વડે ભાગીએ 2800 ભાગ્યા 7 આ બાજુ 2 × 2 × 2 × 2 × 5 × 5 × 7 અને ભાગ્યા 7 ચાલો આ બાજુ 7 4 28 400 મળશે આ સાઈડ 7 7 કટ થઈ જશે એટલે 2 નો વર્ગ × 2 નો વર્ગ × 5 નો વર્ગ ચાલો વર્ગમૂળમાં આપણે 400 લખીએ એટલે શું થશે 2 2 4 5 20 400નું આપણને વર્ગમૂળ શું મળે 20 400નું વર્ગમૂળ કેટલું મળે 20 ત્યાર પછી દાખલા નંબર 6 1620 ચાલો સૌથી પહેલા આપણે 1620 છે એના અવિભાજ્ય અવયવ પાડવા પડશે બે વડે ભાગ ચાલશે કારણ કે એકમનો અંક છે 0 છે બેકી સંખ્યા છે 2 8 16 2 કુબે 0 ચાલો પાછા 2 વડે ભાગ ચલાવશું 2 4 8 ભાગની હાલે 0 અને 2 5 10 હવે અંકોનો સરવાળો કરીએ આપણે 405 છે એના અંકોનો સરવાળો 9 થાય છે એટલે 3 વડે ભાગી શકાશે 3 વડે આપણે ભાગીએ 3 1 3 3 3 9 3 5 15 પાછા 3 વડે ભાગી શકાશે 45 3 135 પાછા 3 વડે ભાગી શકાશે 15 3 35 પાછા 3 વડે ભાગી શકાશે 3 5 15 અને 5 1 5 તો 1620 છે એના આપણને અવિભાજ્ય અવયવ શું મળે છે 2 × 2 ગુણ્યા 3 × 3 × 3 × 3 × 5 1620 છે એના અવિભાજ્ય અવયવ શું મળે છે આપણને 2 × 2 × 3 × 3 × 3 × 3 × 5 અહીં અવિભાજ્ય અવયવ 5ની જોડ નથી તેથી 1620 ને 5 વડે ભાગવા પડે આપણે 1620 છે અને 5 વડે ભાગીએ 1620 ભાગ્યા 5 2 × 2 × 3 × 3 × 3 × 3 × 5 અને ભાગ્યા 5 1620 છે એનો આપણે 5 વડે ભાગાકાર કરીએ તો 5 3 15 1 5 2 10 અને 5 4 20 324 મળે છે આપણને આ બાજુ 5 5 કટ થઈ જશે એટલે 2 નો વર્ગ 3 નો વર્ગ અને 3 નો ભાગ ચાલો 324 છે એનું વર્ગમૂળ આપણે મેળવીએ 2 3 6 3 18 તો 324નું આપણને કેટલું વર્ગમૂળ મળશે 324નું વર્ગમૂળ કેટલું મળશે આપણને તો કે 18 તો આપણે દાખલા નંબર 1 થી દાખલા નંબર 6 સુધી જોયું
અને આ બધા જ દાખલામાં આપેલી સંખ્યા માટે આપણે એવી નાનામાં નાની સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે કે જેથી મોટી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ હોય અને એ પૂર્ણ વર્ગ સંખ્યાનું પણ આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો આપણે આની પહેલાંના લેક્ચરમાં બરાબર આપેલ સંખ્યા માટે એવી નાનામાં નાની સંખ્યા શોધેલી છે કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. અને આ લેક્ચરમાં આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધેલી છે કે જે આપેલી સંખ્યા છે એનો એ સંખ્યા વડે ભાગાકાર કરવાથી મળતી સંખ્યા એટલે 2800 છે એનો 7 વડે ભાગાકાર કરીએ તો આપણે 400 મળે. 400 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે એનું વર્ગમૂળ નીકળી શકે. તો એને આપણે વર્ગમૂળ પણ આપણે મેળવેલું છે. એટલે આપણે જે ગુણાકારવાળી મેથડ ભાગાકારવાળી મેથડ એમાં ધ્યાનમાં શું રાખવાનું છે કે જ્યારે તમે કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણની રીતે અવયવ પાડો ત્યારે જે અવિભાજ્ય અવયવની જોડ ન મળતી હોય એના વડે તમારે ભાગાકાર કરવાનો છે અને જે અવિભાજ્ય અવયવની જોડ ન મળતી એના વડે ગુણાકાર કરવાનો છે. અહીંયા આપણને 7ની જોડ મળતી નથી એટલે આપણે 7 વડે ભાગાકાર કરેલો છે. ભાગાકાર કરવાથી જે સંખ્યા મળે છે પૂર્ણ વર્ગ છે. કારણ કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના જે આપણે અવયવ પાડીએ એ જોડમાં જ હોય. બરાબર. તો આજે આપણે દાખલા નંબર 1 થી 6 જોયું. હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3ના દાખલા નંબર 7 થી 10 જોશું. થેન્ક યુ.